દેશનો ધબકાર ન્યૂઝના રિપોર્ટ ભાવેશ ગોહિલની ખાસ રિપોર્ટ। ઉપલેટાના ખાખી જાડિયા ગામે આહિર સમાજ ખાતે સ્વર્ગસ્થ રાજાભાઈ રામભાઈ સુવા તથા સ્વર્ગસ્થ કારાભાઈ રામભાઈ સુવાના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ તથા રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા સાંસદ શ્રી રમેશભાઈ ધડોકની રક્તતુલા કરવામાં આવેલ, જેમાં અંદાજે 611 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી। તો આ સેવાના ભગીરથ કાર્યમાં આપ સર્વે ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહી રક્તદાનનો ઉત્સાહ વધારેલ અને રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવતા અને માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં જોડાયા। આ સેવા યજ્ઞમાં આહુતિ આપવામાં સર્વને મિત્ર મંડળ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય મહાવીર બાપુ મંત શ્રી રઘુનાથજી મંદિર ખાખી જાડિયા દ્વારા કરવામાં આવેલ હતો। રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખાખી જાડિયા અને ઉપલેટા ગામના આહિર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પને સફળ બનાવ્યો હતો અને આહિર સમાજ અને સર્વ જ્ઞાતિ હાજરી આપી તે બદલ આહિર સમાજ સર્વ ભાઈ બહેનોને આભાર વ્યક્ત કરે છે। આજ રોજ 29/12/2023 જે ખાખી જાડિયા મુકામે મહારક્તદાન કેમ્પ જેના વતી રાજાભાઈ રામભાઈ સુવા અને કારાભાઈ રામભાઈ સુવા જે અમારા બે મહાન વ્યક્તિ કઈ એવા વ્યક્તિઓ એની પાસે મહારક્તદાન કેમ્પ રાખ્યું, તેમાં ઉપલેટા તાલુકાના સમસ્ત પરિવાર કે સમસ્ત જ્ઞાતિ રક્તદાન આપી ઉપલેટા તાલુકાનો રક્તદાન રેકોર્ડ બોલ્યો છે 600+ રાજાભાઈના પરિવાર અને અમારા કારાભાઈના પરિવાર એ પછી સમસ્ત ગ્રામજનો તમામ તાલુકાના ગામોનો ખૂબ ખૂબ આભાર માનું છું। રક્તદાન